તો સુરતમાં પાટીદાર દીકરીના આપઘાતને લઈને સમગ્ર પાટીદાર સમાજમાં ભારે રોષનો માહોલ છે। કતારગામ વિસ્તારમાંથી પાટીદાર સમાજના આગેવાનોએ કેન્ડલ માર્ચનું આયોજન કર્યું હતું। ડભોલી 4 રસ્તાથી અંકુર 4 રસ્તા સુધી આ કેન્ડલ માર્ચ યોજાઈ હતી। પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિજય માંગુકિયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ રેલીમાં કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત અને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જોડાયા હતા। કોઈ પણ સમાજની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય ન થાય તે માટે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું। આ કેન્ડલ માર્ચમાં 5 થી 7 હજાર લોકો જોડાયા હતા। જે દીકરીની સાથે જે ઘટના ઘટી છે, સમગ્ર સુરતના સર્વ સમાજના લોકો આમાં જોડાણા છે। આજે કેન્ડલ માર્ચના માધ્યમથી દીકરીના પરિવારને સમર્થન મળે અને આસ્થાનો અનુભવાય, દીકરીના આત્માને શાંતિ મળે અને જે કોઈ પણ આવા નરાધમે જે પણ કૃત્ય કર્યું છે એને કડકમાં કડક સજા થાય એ માટેની આજની કેન્ડલ માર્ચ સાથેની સંયમતા સાથેની મૌન રેલીનું આયોજન। વાવડિયા, આજે અમારા પરિવારની જે દુઃખદ ઘટના ઘટી છે એ બીજા કોઈ પરિવાર સાથે આવી ઘટના ફરીવાર ન બને એ માટેનો આ સક્રિય પ્રયાસ છે। આ જે પણ કાંઈ કેન્ડલ માર્ચમાં જે પણ લોકો આવ્યા છે એ દરેક વિવિધ જ્ઞાતિના બંધુઓ ભગીનીઓ બધા આ કેન્ડલ માર્ચમાં જોડાયા છે। આ માત્ર ને માત્ર આનો મેસેજ એ જ છે કે સમાજની અંદર જે પણ કંઈ દૂષણો હોય એ દૂષણો પરિવાર સમજી વિચારીને યોગ્ય સ્થાને એની રજૂઆત કરે અને એનું યોગ્ય નિરાકરણ થાય કે ન તો આવી ઘટના વારંવાર બની જાય અને વારંવાર આવી કેન્ડલ માર્ચ થઈ શકે। આ હેતુ ખરેખર એ સજાગ બને। પોલીસ તંત્ર દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી છે। હજી એક આરોપી એ પોલીસ પકડથી દૂર છે, ત્યારે ઝડપથી તંત્ર બાબતે સજાગ બની આરોપીને પકડે અને ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારના આવા સામાજિક તત્વો કે વિકૃતિ માનસિકતા ધરાવતા લોકો આવું કૃત્ય ના કરે એનો એક સમાજની અંદર ડર બેસે એ માટે તેને ખાસ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। હજી પણ અસંખ્ય એવી બેન દીકરીઓ છે કે જે આવા વિકૃત માનસિકતા ધરાવતા યુવાનોનો ભોગ બની છે, તો આવી બેન દીકરીઓની સામે પણ આટલી મોટી સંખ્યામાં જે સમાજના લોકો છે કે એને સંદેશો મળે, વિના સંકોચ ડરે કોઈ પણ બાબત ગભરાયા વિના એમના મા બાપને ન કહી શકે તો સમાજના જે પણ યુવાનો આ લડાઈની અંદર આગળ આવે છે એની પોતાની જે પણ કંઈ બાબત છે એની જાણ કરે, એમનું નામ ગુપ્ત રાખી અને જે પણ આવા તત્વો એમને હેરાન પરેશાન કરી રહ્યા છે એને ચોક્કસપણે કાયદાનો પાઠ ભણાવવામાં આવશે।